રાજ્યમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર, આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે રાજ્યની માથે એકસાથે ચાર સિસ્ટમ થઈ છે સક્રિય, જેના કારણે કાલથી 19મી ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસશે ભારે વરસાદ. રાજ્યમાં અપર એર સાયક્લોનિક તો સક્રિય થયું જ છે. આ સાથે લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને ઈસ્ટ વેસ્ટ ટ્રફ સિસ્ટમ પણ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાત થશે પાણી. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયો છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ કર્યા છે. आज का जो फोरकास्ट है 13 अगस्त से लेकर 19 अगस्त तक हल्का से मध्यम वर्षा का संभावना है। वो जो गुजरात क्षेत्र, गुजरात रीजन एंड हमारा सौराष्ट्र कच्छ के लिए, और हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें इक्का दुक्का स्थान में जो हेवी रेनफॉल वार्निंग दिया गया है 14 अगस्त के लिए गुजरात रीजन में